સંશય આત્મા વિનશ્યતે. તમે જીવનમાં જુઓ, કુટુંબમાં જુઓ, પાડોશમાં જુઓ, રાષ્ટ્રમાં જુઓ, સામાજિક જુઓ, માનસિક જુઓ, આર્થિક, જ્યાં તમે નેગેટિવ વિચાર કરો ને નેગેટિવ જ થાય. એક બેનને ડાબી બાજુ બહુ છાતીમાં દુખતું હતું, એટલે એના ઘરવાળા કે હાલને કાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. એ કે ના, પછી મને એટેક આવી જાય ને હું મરી જાઉં ને પછી છોકરાઓનું શું થાય ને તમને તો રસોઈ આવડતી નથી ને પછી તમારે બીજું. અરે પણ બેન, ખાલી કાર્ડિયોગ્રામ કઢાવવાનો છે. આપણે ક્યાં નેગેટિવ પહોંચી ગયા. પછી એના ફેમિલી ડૉક્ટરે કીધું કે સોડા પીવો, સોડા ગેસ છે. સમજ્યા બધાય? રસ્તામાં એન વરને કે સોડા પીવું ને ઉલટી થાય ને લોહી નીકળશે તો એના વરે પરાણે સોડા પાય એટલે એને બધો ગેસ નીકળો. એણે શું ઓલી છોલે પૂરી ખાધી હતી ને, પછી બીજે દિવસે દાબેલી ખાધી અને ત્રીજે દિવસે લગ્નમાં ગયા એટલે દમ આલુ ખાધા, 3 દિવસ શું ખાધું? બટેકાનું ખાધું. હવે ઘરે નોકર ચાકર હોય એટલે બેઠા બેઠા એટલે ગેસ થઈ ગયો. વિચાર્યું શું? ક્યારેય ન વિચારો. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખો. મારો પ્રભુ ક્યારેય મારું અહિત નહીં કરે, નહીં કરે ને નહીં જ કરે. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. એ મારા વાલા, આપણે કોના છીએ? દુનિયામાં બધાય વલ્લભના નહીં હોતા હો. બધાને વલ્લભ પોતાના કરતા જ નથી. જે લીલામાં વિખૂટા પડ્યા છે રાસમાંથી ને એને ઠાકોરજીએ કહ્યું વલ્લભ આ બધાય પ્રવાહીમાં ભળી ગયા છે. હાલો માતાજી, હાલો હાલો બીલીપત્ર ચડાવવા, શ્રાવણ મહિનો, હાલો વલ્લભ આ બધાને શોધવા, મારા જીવને આપણા જીવને શોધવા 33 કરોડ દેવતાનું સામર્થ્ય નથી. એ કાર્ય તમે જ કરી શકો. અને આપણો વલ્લભ ભૂતલ પર આવ્યો આપણા માટે. ઉઘાડા ચરણે 3 પરિક્રમા, ન કાંટા ન કાંકરા ન ઝાંખરા, શિયાળો ઉનાળો ચોમાસું. અલા મારા વાલા, અમે ઝાંઝરી ગયા ને તો ઓલા બસવાળા ભાઈ અમને ન્યા ઉતાર્યા રોડ ઉપર. સાચી વાત ને બધાને? પછી ત્યાં અમને એક ભાઈ વલ્લભે મોકલી દીધો. 4 રસ્તા, આમ જાવું કે ઇધર જાવું કે ઉધર જાવું, કहाँ જાવું. એ ભાઈ કે હાલો હું લઈ જાઉં. તો રસ્તો એટલો ખરાબ, 1 કિલોમીટરમાં બધા હાંફી ગયા હતા. અમે હાંફી ગયા હતા ને મારા વાલા, મારો વલ્લભ. ત્યારે તો અત્યારે આવું અમને લાગ્યું તો 550 વર્ષ પહેલા મારા વલ્લભે ઉઘાડા ચરણે 3 પરિક્રમા કરી. કોના માટે ખબર છે? મને ને તમને શોધવા માટે. કુંભના મેળામાં ખોવાઈ જાય નહીં, મળે નહીં, અને મળે ને તો એનો પુનર્જન્મ કહેવાય. એમ આપણે બધા એવા રખડતા હતા, ભટકતા હતા, બીજા કોઈનું સામર્થ્ય નહોતું. અને મારા વલ્લભે આપણને બધાને શોધ્યા. અને આજની તારીખમાં પણ વલ્લભકુળ આપણને શોધી શોધી અને બ્રહ્મ સંબંધ આપે છે. તમને હમણાંની વાત કરું, એક બેનનો ફોન આવ્યો રવિવાર ના શનિવારે ને આપણે ઓલો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, શનિવારે કે રવિવારે? શનિવારે ફોન આવ્યો. એ ફોન મારા મિસ્ટર ઉપાડે, કારણ કે મારે તો હવે 20% ડાઉન છે ફોનમાં વાતો કરી કરીને. એટલે હવે ઘણા નથી ગમતું, પણ હું નથી બહુ વાત કરી શકતી. કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો લગભગ હું ફોન કરીને આજ્ઞા લઈ દઉં. એ દિવસે હું ભૂલી ગઈ.
તો એ બેન એમ સમજ્યા કે ઈલાબેનનો ફોન નથી આવ્યો એટલે અમારે જવાનું. હવે મારા તો મગજમાંથી જ નીકળી ગયું. બાકી છે ને હું પુષ્ટ કરાવવાનું હોય, કોઈને બ્રહ્મસંબંધ લેવાનું હોય, કોઈને હસ્તમેળાપનું હોય, કોઈ જે જેનું હું લખી રાખું ને પછી હું વિનંતી કરું. હવે અમે તો ગયા ત્યાં મને પૂછ્યું, મેં તો જે કે મને કે 28 પછી. ઓલા બેન તો ઘરે રાહ જુએ, એણે તો ચાંપીજી ને સ્વરૂપ ને બધું તૈયાર કર્યું હતું. માંડ એમનો નંબર કેટલા વાગે ને કેટલા આવ્યો તો મને તો નથી વોટ્સએપ આવડતું. આમણે શોધ્યું અને અમે ફોન કર્યો કે ઠાકોરજી 28 પછી પુષ્ટ કરાવવાના. જો એમની ઈચ્છા હતી પુષ્ટ કરાવવાની થઈ. ઠાકોરજીને જેના ઘરે જ્યારે પધારવું હોય ને મારવાલા ત્યારે જ થાય છે. એટલે એવું ક્યારેય ન માનું હું ઠાકોરજી પુષ્ટ કરાવું, હું બ્રહ્મ સંબંધ લઉં. હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. જ્યારે હું જશે ને પછી હરી ક્યારેય આપણામાંથી નહીં જાય. એટલે જ ગજેન્દ્રમાં આવે છે, એણે હરીને બોલાવ્યા છે, ભગવાનને ન બોલાવ્યા. કે મારું બધું દુઃખ એ હરી લેશે. દુઃખ હરે એ આપણો હરી. હવે નાની વાત કહીને આપણે વિરામ આપીએ, કારણ અમારે હજી ઘણું આગળ જવાનું છે. સત્સંગ રસ એવો છે ને કે અહીં તમે અઠવાડિયા સુધી બેઠા રહ્યો ને, કેટલાને બેઠું રહેવું છે? મુખ્યજી અઠવાડિયાની વ્યવસ્થા કરી દેશો ને અહીંયા વલ્લભાદ. આ રસ જેના હાથેથી ને સેવા લેતા હોય ને વલ્લભ ને ઠાકોરજી, એની વાણી આવી હોય. બાકી કોકની મસ્કરી કરીએ ને, અમારી ત્રેવડ ગયા છે, અમે આટલું બધું થોડું આપીએ કરે, બેન આ તો મસ્કરી છે. પણ આજે કદાચ રાત્રે રોકાઈ જઈએ ને તો મિલનભાઈ બસની વ્યવસ્થા કરી દઈએ. અને આ કેટલા તૈયાર છે સવાર સુધી અહીંયા સત્સંગ. આયના ટ્રસ્ટી પણ જુઓ તમે, આયના ટ્રસ્ટીનો ભાવ જુઓ તમે. નથી એ લોકો મને ઓળખતા કે નથી એને અમે ઓળખતા, પણ છતાં એવું કહે છે ચિંતા કરોમાં બધું વલ્લભ કરશે. આ તમને સાક્ષાત વલ્લભ અહીંયા બિરાજે છે ને એની પ્રતીતિ કરાવી મારા વાલા. પુષ્ટિ માર્ગ આવો છે, રસવાળો રસો હોય. આ ભૂખ્યા ભૂખ્યા પાછા આવી જાય છે, જમવા નથી જતા પ્રસાદ લેવા. હવે મારો અવાજ પાડી છે, તમે પ્રસાદ લ્યો તમને સમજાશે, બરાબર. હવે એક નાની વાત કહીને વિરામ આપીએ. અમારે હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે, પણ આ વૈષ્ણવો આવ્યા ને એમની આંખમાં જે અમી જોયું, જે આતુરતા જોઈ, જે જાણવાની જિજ્ઞાસા જોઈ, એ બધા પ્રભુને પ્રેમ કરે છે ને એ પ્રેમને મેં આંખમાં નાચતો જોયો. કે કાંઈક તો કહો. હું પ્રસાદ લેતી હતી ત્યારે ન આવ્યા બધા, એટલા આમ ધીમેકથી ને કીધું 5 મિનિટ અમને કહેશો કાંઈક. અને મને 5 મિનિટ તો આવડતી નથી, તકલીફ એ છે. અમારે તો ઘણી વાર મારું વર આમ ચશ્મા કાઢીને જુઓ એટલે હું સમજી જાઉં હવે મારા વલ્લભાધીશકી જે બોલવાનો છે. મારા વાલા, વલ્લભનું સ્વરૂપ, વલ્લભની લીલા, વલ્લભનું ધામ, વલ્લભનું નામ. સુરદાસી એવું કહેતા હોય કે આયા કરોડો રોમ છે ને કરોડો રૂવાટા. એ કરોડો રૂવાટા જેટલી જીભ આપે ને રસના, તોય હું એક રોમ જેટલાય ગુણાનુવાદ ન કરી શકું. જેને 1.25 લાખ કીર્તન રહીશા, મારવાલા મારું શું સામર્થ્ય કે હું વલ્લભના ગુણાનુવાદ કરું. હું તો તમને મારા ઘરના હો ને, મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારી બેનપણી,
એને હું જે મારા વરની વાતો લૌકિકમાં કરતી હોઉં ને એમ તમને હું મારા વલ્લભની વાતો કરું છું. મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે કોઈ તો એક નાની વાત કરી સત્સંગને વિરામ આપીએ. હમણાં આપણે દોડ ગાયું કે વલ્લભને સૌથી વાલા ઠાકોરજી અને વૈષ્ણવની દીનતા. તો દીનતા આપણામાં કોની? હરિરાય મહાપ્રભુજીની. કોની? એનું બધાય સાંભળવું હોય તો ગોળ તો ગમે ત્યારે ખાઈએ ને તો મીઠો લાગે. હરિરાય મહાપ્રભુજી નાથદ્વારાની સામે ખેડા ગામ છે, બે વચ્ચે રસ્તો છે. આ છે એ સર્વ ઉદ્ધારક છે. કોણ? શ્રીજી બાવા. અને વિઠ્ઠલનાથજી બિરાજે હરિરાયજી ઉપર, એ ભક્તો ધારક છે, પોતાનું સેવ્ય સ્વરૂપ છે. ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ કયું છે? નવનીત પ્રિયાજી. એટલે જો શ્રીનાથજીમાં નવનીત પ્રિયાજી સાથે નથી બિરાજતા, ઓલો બધાયનો છે અને આ તો મારો એકલો. તો મારા ઘરે મારા માથે બિરાજતો ઠાકોરજી મારા એકલાનો, બીજા કોઈનોય નહીં. અને એ જે આપણી ચિંતા કરે ને એવી કોઈને ન કરે. એની તમને નાની વાત કરું. ગુસાઈજીના સેવક પ્રેમનિધિ. કોણ? પ્રેમનિધિ. એ વૃંદાવનમાં વ્રજમાં વિહાર કરે. હવે આગ્રાના વૈષ્ણવ એમને આગ્રહ કરે, આગ્રામાં રહ્યો ને તો અમને લોજ લાભ મળે. તમે કેવું સરસ સત્સંગ કરો છો, તમે કેવી સરસ વ્રજની વાતો કરો છો, તમે યમુનાજી તો સાક્ષાત અમારી સામે કમળના માળાજી હાથમાં લઈ અને ઠાકોરજીને ધરાવવા જતા હોય ને એવા દર્શન તમારા સત્સંગથી થાય છે. અને ગિરિરાજ બાવાની કંદરામાં તો તમે વારંવાર લઈ જાઓ છો. અને વ્રજવાસીની વાતો કરો ને તો ખભે ખેસ નાખીને આમાં હાલતા હોય ને એવા દર્શન થાય છે. અને ગાયોને બછડા તો ઠાકોરજીને જગાવવા માટે આમ કરીને ઊભા હોય ને એવા દર્શન થાય છે. તમે આગ્રા રહ્યો ને, પ્રેમનિધિ ગુસાઈજીની આજ્ઞા લઈ અને આગ્રામાં રહેવા માંડ્યા. એમને ત્યાં શ્યામ વિહારીજી ઠાકોરજી બિરાજે. કયા ઠાકોરજી? આઠે યામ સેવા. અને જેટલો ટાઈમ મળે ને કોઈને બોલાવે નહીં, ઓટલા ઉપર બેસે અને સત્સંગ ચાલુ કરે. આજે વલ્લભ બંગાળના ઉપસાગર પર પધાર્યા હતા અને ત્યાં માછલીઓ સંતાઈ ગઈ. પૂછ્યું કેમ? તો કે અમને અત્યાર સુધી અભિમાન હતું કે અમારી આંખો જેવી કોઈની આંખો નહીં, પણ વલ્લભના નેત્ર જોઈને એમ થયું કે બુડી મર, વલ્લભના નેત્રો આગળ તો આપણે બધા પાણીમાં. આવો સત્સંગ કરે ત્યાં તો આખો ઓટલો ભરાઈ જાય, ઘર ભરાઈ જાય. અને ઠાકોરજીને પાછો ઉત્થાપનનો સમય થાય એટલે અંદરથી જ્યારે શ્યામ વિહારી કહેતા હોય, બાવા અબ તો મુકો જલ पिलाओ, आप जो मेरी बातें कर रहे हो ना वो मुझको बड़ो अच्छो लगे लेकिन प्यास लगी है. તો પાછા ઉત્થાપનના ઝારીજી ભરવા જાય. પણ અંદર ખાને ઠાકોરજીને ચિંતા કોની થતી હતી? પ્રેમનિધિની. કે 4 કલાકથી બોલે છે, એનું ગળું સુકાતું હશે તો ઝારીજીનું જળ બીજામાં પધરાવે અને હું કહું તો મારા સુખનો વિચાર કરીને એ તો જળ લે. આ મારો પ્રભુ, મારા વાલા. હવે હંમેશા જે સારા કાર્યો કરતું હોય, જે પૈસા લીધા વિના સત્સંગ કરતા હોય, પાછળ લોકો બોલવાના જ છે. શરૂઆતમાં મને બહુ આમ થતું, આવું કોઈ મારા મિસ્ટરે સરસ કીધું, એ એનું કાર્ય કરે, તું તારું કર. તું ખોટું કરીશ તો વલ્લભ તને નહીં છોડે, અને જે ખોટું કરશે એને વલ્લભ છોડવાના. તો વલ્લભ ઉપર વિશ્વાસ રાખ. અને પછી હું દ્રઢ બની ગઈ, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. વાત કરતા હતા પ્રેમનિધિની. હવે એકવાર એટલો બધો વરસાદ આવ્યો, એટલો બધો વરસાદ આવ્યો
તો 3:30 વાગે રોજ એ જળ ભરવા જાય. શું કામ? કે પછી ડોકાઈ ન જાય, એ પાણી બીજું કોઈ ભરી જાય તો ઉચ્છલિત ન થાય. તો જોયું તો વરસાદ અનરાધાર અને ગારો આટલો આટલો. ગારો એટલે સમજો તમે, શું કહો? કાદવ કીચડ. અમારે કાંઠિયાવાડીમાં ગારો કહીએ. શું કરું યાર, મારી ભાષા એવી છે. હવે ગારો જોયો. હવે કે જો જાઓ અને પડું તો મારા ઠાકોરજી સવારે જાગ્યા વિના ના રહીએ, અને ના જાઓ તો મારા ઠાકોરજીની જારીજી કેમ ભરાય? આમ વિચાર કરે છે. પેલા ક્યાં લાઈટો હતી? પેલા ક્યાં રોડ હતા? વલ્લભ વલ્લભ કરતા નીકળ્યા. ત્યાં એક છોકરો 10-12 વર્ષનો, હાથમાં મસાલ હતી. પેલા બીજું કાંઈ નહોતું, લાઇટનું મસાલ. એટલે એ કે આ છોકરો આમ જાય ને તો મારો મેળ પડી જાય. તો છોકરો એમના જે બધું હાલવા માંડ્યો, રાજી થઈ ગયા કે હાલો આપણો મેળ પડી ગયો. વલ્લભ 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 વલ્લભ. એ કે આ છોકરો વળી ન જાય સારું. વળ્યોય નહીં, છેક એમના જ સુધી ગયો. આને તો ફટફટ સ્નાન કરી લીધું, અપરસ કરી લીધી, રેશમી ધોતી પહેરી લીધી, ઓલું કપડું નીચોવી દીધું અને હાંડો ભર્યો ને માથે મૂક્યો. એ કે હવે તો ઓલો છોકરો વયો ગયો હશે, હવે પાછા કીચડવાળા થાઈશ. તો ઓલો છોકરો મસાલ લઈને આગળ, પ્રેમનિધિ પાછળ. જેવું બારણું ખોલ્યું, છોકરો ગાયબ. સમજી ગયા કોણ હતું? હવે એનું પ્રગટ પ્રમાણ આપ્યું છે. આ મારા ઘરની વાર્તા નથી હો મારા વાલા, ઓથેન્ટિક છે. જેવા ઠાકોરજીને જારીજી ભરીને જગાવ્યા તો શ્યામ વિહારીજી ભીના ભીના, પગમાં કીચડ, ગારો, કાદવ, આમ ધ્રુજે. અરે રે, પ્રેમની કે મારા પ્રભુએ મારા માટે શ્રમ લીધો, ખૂબ મનુહાર કર્યું, અટકીમાં સામગ્રી ધરી, શ્રમભોગ ધરાવ્યો. ઠાકોરજીને કહે આજ પછી ક્યારેય હવે હું એમ વિચાર નહીં કરું કે જળ ભરવા જાઉં કે નહીં. આજે મને વિચાર આવ્યો તો આપે શ્રમ લીધો ને, મને સંશય થયો તો શ્રમ લીધો ને. શ્યામ વિહારીજી પ્રભુ મંદ મંદ મુસ્કાતા હતા. પ્રેમનિધિ બાબા, તારા માટે તો હું અહીંયા તારા ઘરે આવ્યો છું. મારે ક્યાં બીજે ગયો? તારા ઘરે આવ્યો ને. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો ઠાકોરજી આપણા માટે આવ્યો છે, બીજા કોઈ માટે નથી આવ્યો. પછી તો રોજ સત્સંગ થાય. હવે સત્સંગમાં અહીંયા ભાઈઓ આવે તો મારે ના પડાય? તો ભાઈઓની હારે બહેનોય આવવા માંડી. હવે બધા પેલા ઘૂંઘટ કાઢતા હતા, ઘૂંઘટ કાઢીને આવે. પણ પ્રેમનિધિના મુખારવિંદમાંથી જે રસ નીકળે, જે અવિરત વાણી નીકળે, જે ઠાકોરજીના ગુણાનુવાદ થાય, જે ઠાકોરજીની લીલા સ્ફુરે, તો ઘૂંઘટ આમ થઈ જાય અને આમ ડોલે. એટલે દરેક જગ્યાએ મારા જેવા અળવિતરા હોય. સારું કાર્ય કરો કે સારો સત્સંગ કરો ને, તમારી ઈર્ષા કરવાવાળા હોય અને હોય. 4 જણાએ જઈને કાન ભંભેરા, રાજા વાજા ને વાંદરા. એને કાન હોય જ નહીં, કાચા હોય. એ કે આ પ્રેમનિધિ છે ને, સારા ઘરની સ્ત્રીઓ હારે ના કરવાના ધંધા કરે. જુઓ, આવતી હતી શેના માટે? સત્સંગ માટે. પણ રસમાં તન્મય થઈ જાય ને તો ઘૂંઘટ આમ થઈ જાય. એટલે રૂપનો અંબાર. તો ઓલાને મળી ગયું કે આને પાડી દઉં. જ્યારે માણસ પોતે કાંઈ સારું કાર્ય ન કરતો હોય ને, ત્યારે બીજાને પાડી દેવાનું મન થાય. બાકી પોતે સારું કાર્ય કરવું હોય તો એને કોઈને પાડી દેવાનું મન થાય નહીં. રાજા કે અરરો, મારા રાજમાં આ ગુસાઈજીનો સેવક, આ પ્રેમનિધિ આવા ધંધા કરે, જાઓ પકડી આવો. હવે પ્રેમનિધિ ઉથાપનની જારી માટે જળની મથણી લેવા ગયા અને ત્યાં આવીને હાથકડી પહેરાવી દીધી. તો ઠાકોરજીને જળની જારી ઉથાપનની ભરવાની રહી ગઈ. મારા વાલા આવ્યા એટલે કે જાઓ. શું કરતો હતો?
મને ખબર નથી પડતી સ્ત્રીઓ હતી કે પુરુષો. હું મારા ઠાકોરજીના ગુનાનું વાત કરું ત્યારે મારા શ્યામ વિહારી મારી સામું જોઈને આમ કરે, ઓર સુનાવો બાબા, और सुनाओ, और मैं क्या करता हूँ बाबा, मैंने सांकड़ी 4 रुपये जो दान लीला की ने वाकई बातें करो ने बाबा, मैंने जो गुलाल कुंड में होरी लीला करी ने वाकई बातों करो ने. हूँ तो मारा प्रभुनी लीला में रस मस्त हतो. कोण स्त्रीओ ने कोण पुरुषो छे मने खबर नहोती. राजा माने कोईनु, एमां जे चढ़ावावाळा होय ने ई आम राजा के आने जेल में नाखो, एने जेल में नाख्या. रातना जो ठाकोरजी रखते आवे तो अकबर माने नहीं. मोहम्मद पैगंबरनो एने ड्रेस लीधो, ठाकोरजी अने जईने उठाड्यो, ए मन तरस लागे छे पाणी पा. कारण के ठाकोरजी ने उथापननी जारीजी भरता भरता एने हाथ कड़ी पहेरावी थी मारवाला. એટલે ઠાકોરજી તરસ્યા હતા. તો કે કોઈ એવો પવિત્ર માણસ હોય ને એના હાથે પાણી પીવડાવો. રાજા કે હું તો પવિત્ર નથી, ઓલોય નથી. ઓલો યાદ આવ્યું કે આ પ્રેમ નિધિ પવિત્ર છે. તો કે વાકું બોલો મોકો જલ પી લાવે. અને ઝબકી આવી તો ઠાકોરજીએ કહ્યું કે તું એને છોડી દે, નહીં તો તને તોડી નાખીશ. અને ત્યાં જઈ અને પ્રેમ નિધિને છોડીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. હું બીજાની વાતોમાં આવી ગયો. બીજાએ મારા કાન ભંભેરા હતા ને તો મને તમારા ઉપર શંકા આવી. તમે હવે હાલો, હું તમને વાજતે ગાજતે મૂકી જાઉં. પ્રેમ નિધિ દોડીને યમુનાજીમાં જરત સ્નાન કરી આવીને પહેલાં ઝારીજી ધર્યા અને ઠાકોરજીને ધરાવ્યા. મારા વાલા કઈ લીલા હતી, કેમ આવું કર્યું? પૂરું જ કરીએ છીએ, કેમ આવું કર્યું? ઠાકોરજી કે બાબા, મેરો વિરહ આપકો તો થો, પણ મને જે આપનો વિરહ થયો છે ને એ હું વર્ણવી શકું એમ નથી. મેં નક્કી કર્યું મારા બાવા ન આવે ત્યાં સુધી મોઢામાં જળ પધરાવીશ નહીં, નહીંતર અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી ઠાકોરજીને આપણા જેવા કેટલા જ કોઈના હાથે ન પીધું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જ રાહ જોતા હોય છે. એવા પ્રેમનિધિ, એવા વલ્લભના સેવકો, એવા ગુસાઈજીના, હરિરાયજીના, દ્વારકેશજીના, ગોકુળનાથજીના, પુરુષોત્તમજીના અને અત્યારના બાળકોના, પણ આપણે બધાય અત્યારે વલ્લભના જ છીએ. અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણ, અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ. તમને રસ આવે છે, મને રસ આવે છે, પરંતુ નદી હોય, નદી એને પૂર આવે ને તો પીવાના કામમાં ન આવે, સામગ્રીના કામમાં ન આવે. બે કાંઠે સરસ શાંત વહેતી હોય ને એ પાણી જ કામનું. તો આપણે પૂર નથી લાવવું, સમજી ગયા ને? તો અહીંયા વિરામ આપીએ અને ફરી વલ્લભ અમને બાયડ બોલાવે એવા વલ્લભને વિનંતી કરીને જઈએ. તમે અમારા વતી વિનંતી કરજો અને પાછા મુખ્યજીના હાથની ધરેલી સામગ્રીનો પ્રસાદ લેવા અમે આવશું. મુખ્યાણી એમ કીધું એમ કે કરવાવાળા પ્રભુ હાથ અમારો, તો એમના હાથનો ઉપયોગ કરે એવી અમે પ્રભુને વિનંતી કરીએ. બોલો વલ્લભા.